નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના દેવળિયા ગામે આવેલ મેલડી માતાના મઠની અંદર મેલડી માતા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 2 દિવસીય હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। હોમાત્મક નવચંડીનું આયોજન કરવામાં આવતા 75,000 જે છે તે આહુતિઓ આપવામાં આવી। દેવળિયા ગામની અંદર હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે। ચૈત્ર મહિનાની નવરાત્રિ નિમિત્તે મેલડી માતા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મૂર્તિ માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન પદે જયસિંહભાઈ સિંધવ જે ભુવાજી છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તેમની સાથે 51 કુંડીય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોય અનેક સાતકીયાઓ આ હોમાત્મક નવચંડી યજ્ઞની અંદર તેઓ દ્વારા હોમ હવન કરવામાં આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો જે સિંધવ પરિવારના સદસ્યો છે તેઓ ગુજરાત સહિત ગુજરાત બહારના રાજ્યોમાં વસે છે તેઓ દેવળિયા ગામે પહોંચ્યા હતા અને તેઓએ જે નવચંડી યજ્ઞ છે તેની અંદર ભાગ લીધો હતો અને તેઓએ ધન્યતા અનુભવી હતી। સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે લખતરના શાસ્ત્રીજી સંજયભાઈ ઉપાધ્યાય દ્વારા આ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ હવન સંપન્ન કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનોએ આ નવચંડી હોમાત્મક યજ્ઞ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહી ધન્યતા દેવળિયા ગામે શ્રી સમસ્ત ભરવાડ સમાજનો મેલડી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના મુખ્ય યજમાન શ્રી જયસિંહભાઈ વરજાંગભાઈ છે અને આ યજ્ઞકર્મ લખતરના શ્રી શિવદત્તભાઈ ઉપાધ્યાય આચાર્ય પદેની સંપન્ન કરાવેલ છે। હાલમાં જે આ યજ્ઞ ચાલી રહ્યો એ કેટલા કુંડી યજ્ઞ છે? 51 કુંડી યજ્ઞ ચાલી રહ્યો છે। કેટલા દિવસથી આ યજ્ઞ ચાલે છે? 2 દિવસથી। તો 2 દિવસમાં કેટલી યજ્ઞની કેટલી આહુતિ આપવામાં આવી છે? આશરે 75,000 આહુતિ આપવામાં આવી છે। ઓકે।